વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ સંયોજનમાં રહેલ બંધારણીય ટકાવારી, હવે બંધારણીય ટકાવારીનો વિભાગ આવે છે. બંધારણીય ટકાવારી એટલે સંઘટનીય ટકાવારી એવું પણ કહી શકાય. હવે ધારો કે કોઈ પણ શુદ્ધ નમૂનો છે અને એ શુદ્ધ નમૂનામાં રહેલા જે તત્વો છે એ તત્વોની ટકાવારી આપણે શોધવી છે. તો શુદ્ધ નમૂનામાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ શોધવું હોય, એમની ટકાવારી કેટલી છે એ ટકાવારીની ગણતરી કરવી છે. જેમ કે ઉદાહરણ તરીકે પાણી છે. હવે પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજન બે તત્વો છે. તો પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું, કેટલા ટકા ઓક્સિજન કેટલા ટકા હાઇડ્રોજન, એ મારે શોધવું છે. તો હવે એક્ઝામ્પલનો ટોપિક આવે છે, દાખલામાં પૂછાય. તો આપણે સૌ પ્રથમ તો કોઈ પણ સંયોજન હોય એ સંયોજનમાં કોઈ પણ તત્વ હોય એ તત્વની દળ ટકાવારી આપણે શોધવી છે. એનું દળથી પ્રમાણ કેટલું, દળથી ટકા કેટલા એ શોધવા છે. તો દળ ટકાવારી બરાબર જે સંયોજન છે એ સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનમાં એ તત્વનું દળ કેટલું છે અને ભાગ્યામાં સંયોજનનું મોલર દળ કેટલું છે, એ બંનેનો ભાગાકાર કરવાનો. કે સંયોજનમાં તત્વનું દળ ભાગ્યા સંયોજનનું મોલર દળ, અને ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 કરવા પડે. હવે આપણું પહેલું ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે H2O. તો મારે પહેલાં તો H2Oમાં હાઇડ્રોજન ઓક્સિજનનું દળ લખવું પડશે, એનો અણુભાર શોધવો પડશે. તો સૌ પ્રથમ દાખલા નંબર 1 કે H2Oમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. આ રીતનો એક્ઝામ્પલ આપણને પૂછ્યો હોય તો સૌ પ્રથમ મારે અણુભાર શોધી નાખવાનું. તો H2Oનું મોલર દળ કેટલું, તો મોલર દળ એટલે આણ્વીય દળ, અણુભાર. મોલર દળ એટલે શું, તો કે સંયોજનમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો, એટલે કે 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણવીય ભાર. 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર 16. હવે પરમાણુ ભાર તો તમને આપી દીધેલા હોય, એટલે કે 2 વત્તા 16 બરાબર 18 યુનિફાઈડ માસ, યુ પણ લખી શકાય, અથવા તો ગ્રામ પ્રતિ મોલ તરીકે પણ ઓળખી શકાય. હવે સૂત્રમાં આપણે મોલર દળ શોધી નાખ્યું. હવે આના ઉપરથી શું મળ્યું, તો કે સંયોજનમાં રહેલા દરેક તત્વનું દળ પણ મળી ગયું. કે H2Oમાં હાઇડ્રોજન 2 હતા, એક હાઇડ્રોજનનું દળ 1, એટલે 2 હાઇડ્રોજનનું દળ કેટલું થયું 2, ઓક્સિજન 1 એનું દળ કેટલું થયું 16. એટલે દરેક તત્વનું પણ દળ મળી ગયું તમને, અને આણ્વીય દળ પણ મળી ગયું. હવે આપણે અહીંયા હાઇડ્રોજન એનું દળ શોધીએ. તો સૌ પ્રથમ હાઇડ્રોજનનું દળ કેટલું, તો હાઇડ્રોજનના દળથી ટકા, હાઇડ્રોજનના દળથી ટકા, તો સંયોજનમાં તે તત્વનું દળ, એટલે આપણે શું લખીએ કે સંયોજનમાં હાઇડ્રોજનનું દળ ભાગ્યામાં સંયોજન એટલે H2O, તો H2Oનું મોલર દળ, અને ટકા એટલે ગુણ્યા 100. એટલે સંયોજન એટલે આપણે સીધું લખી શકીએ કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ હાઇડ્રોજનના દળથી ટકા બરાબર પાણીમાં હાઇડ્રોજનનું દળ ભાગ્યામાં સંયોજન એટલે H2Oનું મોલર દળ ગુણ્યા 100. હવે ખબર છે કે પાણીમાં હાઇડ્રોજન કેટલું છે 2 ગ્રામ. તો આવા કોઈ પણ દાખલામાં આટલું જ સ્ટેપ ધ્યાનમાં રાખો એટલે તમને આવડી જાય કે પાણીમાં હાઇડ્રોજનનું દળ કેટલું, તો કે 2, અણુભાર કેટલો, તો કે 18,
2/18 એટલે ગુણ્યા 100 એટલે કે 200/18 કરીએ તો 11.18 દળથી ટકાવાર પ્રમાણ હાઇડ્રોજનનું તમને મળી ગયું. એટલે હાઇડ્રોજનના ટકા 11.18 થયા. આવી જ રીતે ઓક્સિજન છે તો ઓક્સિજનના દળ ટકા બરાબર તો લખાઈશું H2Oમાં ઓક્સિજનનું દળ ભાગ્યામાં H2Oનું મોલર દળ અને ટકા એટલે ગુણ્યા 100. હવે પાણીમાં ઓક્સિજનનું દળ કેટલું છે? 16. ટૂંકમાં કેવું કરવાનું કે આ 2 ગુણ્યા 100 ભાગ્યા 18 16 ગુણ્યા 100 ભાગ્યામાં 18 એટલે આટલા ઉપરથી તમને મળી જાય કે આના ભાગ્યા 18 16/18 ટકા એટલે ગુણ્યા 100 એટલે કે ઓક્સિજનનું દળ કેટલું તો કે 16 અણુભાર કેટલો તો કે 18 ગુણ્યા 100. હવે કોઈ પણ સંયોજનમાં 2 જ તત્વ હોય તમે એકના ટકા શોધી નાખ્યા કુલ ટકા કેટલા હોય 100. ધારો કે આ ફરીથી નથી લખવું મારે 2 જ તત્વ હતા H અને O એકના ટકા શોધ્યા પછી એને 100માંથી તમે બાદ કરો તો બીજાના ટકા મળી જાય એ પણ ચાલે અથવા તો શોધવા હોય તો આમ શોધી શકાય. તો 1600/18 કરો એટલે 88.89% જેવું મૂલ્ય પ્રાપ્ત થઈ શકે. એક્ઝેક્ટ 100 ના હોય થોડું ઘણું ડિફરન્ટ હોય સૂક્ષ્મ વેલ્યુ તો અવગણી શકાય એટલે 88.78 એના બદલે 79 આવે ચાલે. તો આવી રીતે આ એક્ઝામ્પલ આપણો પૂર્ણ થયો. બહુ સહેલો એક્ઝામ્પલ પડશે. બીજું ઉદાહરણ લઈએ વધુ ક્લિયર થશે. બીજા ઉદાહરણમાં ધારો કે આપણને કહ્યું છે કે ઇથેનોલમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. તમને જે પદાર્થમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવાનું કહ્યું હોય એનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. ઇથેનોલ એટલે C2H5OH. તો C2H5OH આ ઇથેનોલ એનું શું કહેવાય? અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર તરીકે ઓળખી શકાય. હવે સૌ પ્રથમ તો તમે ઇથેનોલનું મોલર દળ શોધી નાખો. ઇથેનોલ એટલે C2H5OH એટલે એનું મોલર દળ એટલે કાર્બન કેટલા તો કે 2 તો 2 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર. હાઇડ્રોજન કેટલા તો કે 5 અને 1 6 ટોટલ 6 છે ભેગું આવું લખાય 6 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર. ઓક્સિજન કેટલો તો કે 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. પરમાણુ ભાર મૂકો પરીક્ષામાં આપેલા હોય કે કાર્બનનો પરમાણુ ભાર 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 24 + 6 + 16 46 યુનિફાઈડ માસ અથવા ગ્રામ પ્રતિ મોલ. હવે આટલો તમે અણુભાર શોધ્યો. મોઢે દાખલો આવડે. જુઓ કે આમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કુલ કાર્બન કેટલો છે? આમાં 24 ગ્રામ. હાઇડ્રોજન 6 છે એકનું વજન 1 તો હાઇડ્રોજન કુલ કેટલો 6 ગ્રામ. ઓક્સિજન કેટલો તો કે 1 જ છે એનો પરમાણુ ભાર 16 એટલે ઓક્સિજન 16. તો તમારે ખાલી કરવાનું કેટલું કે કાર્બન 24 ગ્રામ છે તો અહીંયા આગળ આ તો એ તત્વનું દળ થયું. કાર્બનનું દળ 24 ભાગ્યા માણુ ભાર એટલે 46 24/46 ગુણ્યામાં ટકા શોધવાના એટલે શું કરવાના તમે 100 એટલે મોઢે આવડે કે 24/46 ગુણ્યા 100. હાઇડ્રોજનનું શોધવું હોય તો કે 6 ગુણ્યા 100 ભાગ્યામાં 46 અથવા 6/46 ગુણ્યા 100. એ રીતે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ તો કે 16/46 ગુણ્યા 100. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે એટલે મોઢે પણ આવડે એ રીતનો છે. તો આપણે આ ઇથેનોલ એની વાત કરી તો અહીંયા આગળ હવે શોધીએ કે ઇથેનોલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું? તો કે ઇથેનોલમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ એટલે ઇથેનોલમાં કાર્બનનું દળ કેટલું છે એ લખો ભાગ્યામાં ઇથેનોલનું મોલર દળ લખો અને ટકા એટલે ગુણ્યા 100.
ખબર છે કે ઇથેનોલ એમાં કાર્બનનું ટકાવાર આપણે વજન કેટલું છે તો કે 24, કાર્બનનું દળ 24, અણુભાર કેટલો તો કે 46% એટલે ગુણ્યા 100. અહીંયા તમે ગણતરી કરશો કે 2400 ભાગ્યામાં 46, 2400 ભાગ્યા 46 એટલે 52.14 જેવું મૂલ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ મૂલ્ય એ રીતે તમને મળી ગયું. ત્યાર પછી આ લોકો એક્ઝેક્ટ લેતા હોય છે બુકોવાળા, ગાઈડોવાળા, કે હાઇડ્રોજન એટલે 1.008 એટલે દશાંશમાં થોડો ઘણો ફરક પડે ને, કે આપણે 52.14 આવે ને ધારો કે અંદર આ 52.14 આ લોકોએ લખ્યા છે અને આપણે 52.13 આવે સાચું ગણી લેવાનું. સૂક્ષ્મ દશાંશ પછીનો ફેરફાર હોય એ અવગણી શકાય. એ જ રીતે ઇથેનોલમાં હાઇડ્રોજન એનું ટકાવાર પ્રમાણ બરાબર ઇથેનોલમાં હાઇડ્રોજનનું દળ ભાગ્યા ઇથેનોલ એનું આણ્વીય દળ ટકા એટલે ગુણ્યા 100. ખબર છે કે ઇથેનોલ એમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે 6 ગ્રામ, એટલે 6 ગ્રામ હાઇડ્રોજન, અણુભાર કેટલો તો કે 46 ગુણ્યા 100, 600 ભાગ્યા 46 કરીએ એટલે લગભગ 13.13% જેવું મૂલ્ય તમને મળી જશે. ત્યાર પછી ઇથેનોલમાં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ બરાબર ઇથેનોલમાં ઓક્સિજનનું દળ ભાગ્યામાં ઇથેનોલ એનું આણ્વીય દળ ટકા એટલે ગુણ્યા 100. ઓક્સિજનનું દળ કેટલું છે ઇથેનોલમાં? એક જ ઓક્સિજન હતો એટલે 16 ગ્રામ, 16 ભાગ્યામાં 46 ગુણ્યા 100, 1600 ભાગ્યા 46 કરો એટલે તમને લગભગ 34.73% પ્રાપ્ત થઈ શકે છે. એટલે ગણતરી કરવી પડે. દાખલો પૂછાય ત્યાં રીતે સૂત્રો સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. બાકી મોઢે મોઢે તમને આવડે કે તમે અણુભાર શોધો છો, અણુભાર શોધ્યો એટલે તમને આ વસ્તુ મળી ગઈ. આખા દાખલામાં આટલી જ વેલ્યુ તમારા માટે અગત્યની. 24 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે કાર્બનનું ટકાવાર પ્રમાણ, 6 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ, 16 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. વાર્તા પતી ગઈ. ટોટલ ટકા કેટલા થાય? 100. એટલે આવી રીતે આ એક્ઝામ્પલ આપણો પૂર્ણ થયો. તો બીજો આ જ રીતનો દાખલો તમારો આવી ગયો. હવે આવી રીતે કોઈ પણ દાખલો તમને આપે, કોઈ પણ એક્ઝામ્પલ હોય, દરેકમાં તમે આ રીતે ટકાવાર પ્રમાણ છે એ શોધી શકો છો. તો આના માટે તમે જાતે પણ ટ્રાય કરશો. એકાદ એક્ઝામ્પલ જાતે પણ ગણી જોવાનું. તો એની અંદર હું હોમવર્કમાં એકાદ આવો એક્ઝામ્પલ પણ તમને મોકલીશ કે ભાઈ આની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે. એ ટકાવાર પ્રમાણ દરેક તત્વનું દળથી ટકાવાર પ્રમાણ છે એ શોધો. એટલે એક્ઝામ્પલ પણ હોમવર્કમાં અહીંયા મૂકી દઈશ. હવે એક રીતનો દાખલો પૂરો થયો. હવે બીજી રીત આવે છે. હવે આમાં કેવું કર્યું કે તમને ઇથેનોલનું સૂત્ર ખબર છે, સૂત્ર ઉપરથી દરેકના ટકા શોધ્યા. હવે આનો આ દાખલો ઊંધો પણ તમને પૂછી શકાય. દરેક તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું હોય, ટકા આપેલા હોય અને ટકા ઉપરથી એ સૂત્ર કયું, પદાર્થ કયો એ પણ તમને શોધવાનું અમે પૂછી શકીએ. તો હવે જે બીજી રીતે શરૂ થાય છે, બીજી રીતનો દાખલો, એ બીજી રીતના દાખલામાં આનાથી ઊંધું આવશે કે ટકાવાર પ્રમાણ ઉપરથી એ પદાર્થ કયો છે એ પદાર્થ તમારે શોધવાનો છે. તો ટકાવાર પ્રમાણ ઉપરથી પદાર્થ શોધવા માટેની રીત હવે આપણે જોઈએ છીએ.